हाँ नमस्कार। हाँ અહીં આજે આપણે આવ્યા છે हाँ જે આપણે નોર્મલી નાખીએ છીએ ખાતર એ શેડિંગ જોવા આવ્યા છે અને આપણે જે સોર સુગર એ જે અત્યારે નાખ્યું છે એનું રિઝલ્ટ માટે આપણે જવાના છે તો સૌપ્રથમ આપણે બીજા ભાઈબંધ છે અહીંયા આવેલા છે તો આપણે જોઈ શકીએ કે જે આપણે આ ગણી શકાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 જેટલા અહીંયા પેરાઓ જોવા મળે છે એ રીતના બાકીના બી આપણે અહીંયા 13 જેવા પેરાઓ મળતા हाँ 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 ચાલો તો હવે આપણે સરસુગરના ખેતરમાં જઈએ આપણે આજે તમારા ખેતરમાં વિઝિટમાં આવ્યા તો સાહેબ આપણે સરસુગર ગઈ વખતે આપ્યું હતું એનું રિઝલ્ટ કેવું છે સાહેબ? તો હવે ઉત્પાદન થાય એના પર રિઝલ્ટ સારું છે. હા સાહેબ કેટલા મહિનાની થઈ શેરડી? શેરડી હવે લગભગ 9 મહિના થયા. ઓકે ઓકે તો આકાશભાઈ આના પેરા કેટલા છે ગણી લો ને મિત્રો. આપણે અહીંયા ગણીશું પેરાઓ આપણે તે ગણ્યા ત્યાં 13 પેરાઓ જોયા અહીંયા આપણે ગણીશું અહીંયા કેટલા પેરાઓ છે. ફેબ્રુઆરી અંદાજથી ગણીશું. થોડાક નજીક આવી શકો છો તમે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 જેટલા પેરાઓ અહીંયા વધારે જોવા મળે છે. એટલે 7 ગણા આપણા અહીંયા પેરાઓ વધારે જોવા મળે છે. હજુ તો આપણે સાહેબ કેટલો ડોઝ નાખ્યો છે? પૂરા પાંચે આપણે અહીંયા 5 સરસુગરના ડોઝ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે ને આપણે અહીંયા રિઝલ્ટ 20 પેરાઓ અહીંયા નીકળેલા છે. ત્રીજો રિઝલ્ટ આપણે ત્રીજો રિઝલ્ટ છે. જમીન કેવી હલકી છે જોઈ લો સાહેબ. જમીનમાં તમને કેવો અહીંયા આપણે જોઈ શકીશું જમીન ખાલી એક પેલું મંટોળ જેવું લે લો એટલે પેલું કે મીઠી ખબર પડી જાય એમ. તમે જોઈ શકો એકદમ નરમ કે આવી જમીન છે ને કઠણ જેવી છે ને બીજો જે આપણે ઉપયોગ કરીએ છીએ બહારના ખાતર છે જે અહીંયા આપણે આ જે ખાતરનું છે એ રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આપણે આગળ આવ્યા છે. અહીં આપણે જોઈ રહ્યા છે કે બીજી જે શેરડી છે આ શેરડીનું બી ગણીશું. આ પહેલી શેરડી જે અત્યારે ગણી એનું જ બીજા ક્યાંડામાં આપણે બીજી જાતની જે શેરડી આવે છે 21 જેટલા અહીંયા જોવા મળે છે.